ભારત બંધના એલાનની અસર શાપર વેરાવળમાં જોવા મળી ન હતી. શાપર વેરાવળમાં સવારથી બજારો ખુલ્લી જોવા મળી. શાપર વેરાવળના તમામ નાના મોટા વેપારીઓ અને ફેરિયાઓએ પોતાના ધંધા રોજગાર યથાવત રાખ્યા હતા. શાપર વેરાવળ ખાતે દલિત સમાજના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. તેમજ શાંતિપૂર્વક રેલી કાઢી શાપર વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાને વખોડી આ ચુકાદો રદ કરવા માંગ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. વેરાવળ ખાતે જે આપણે ભારત બંધનું જે એલાન હતું એના સમર્થનમાં તમામ લોકો અત્યારે SC/ST સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યા છે. આ સંદર્ભે ભારત બંધના એલાનને પૂરેપૂરું સમર્થન આપવામાં આવેલું છે અને શાપર વેરાવળ પોલીસ સ્ટેશનના PSI સાહેબ શ્રીને આવેદનપત્ર રજૂઆત કરવામાં આવી છે કે આ તમામ જે આપણે હાલમાં સાંભળી રહ્યા છીએ કે જે ST/ST સમાજના લોકોને જે અનામતમાં વર્ગીકરણ કરીને વિભાજિત કરવામાં આવ્યું છે એના સંદર્ભે જે ભારત બંધનું એલાન હતું એ ભારત બંધના એલાનમાં તમામ લોકો મોટી સંખ્યામાં બહોળી સંખ્યામાં જોડાણા છે અને તમામ લોકો અહીંથી અત્યારે રાજકોટ હોસ્પિટલ ચોકે તમામ લોકો સાથી મિત્રો જવાના છે.